ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો. ફેસિલિટી મેનેજર આરતીબેન આર્યે પ્રાસંગિક વક્તવ્ય આપતા લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજ પૂરી પાડી હતી. અદ્રશ્ય થઈ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવી હતી. માનવજ્યોતના પ્રબુદ્ધ મુનવરે જણાવ્યું હતું કે મહાઝુંબેશ કચ્છના ગામડા શહેરોમાં પહોંચી છે. સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા ચકલીઘરોથી ચકલીઓ સારા પ્રમાણમાં દેખાવા લાગી છે. તેમને ચણ, પાણી, રહેણાંકની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું છે. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી, પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા. પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો ગયો છે. આ પ્રસંગે 200 બાળકોને કુંડા ચકલીઘર અર્પણ કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન સૈલ પલણે કર્યું હતું. વ્યવસ્થા મેન્ટેનન્સ મેનેજર લક્ષ્યભાઈ પટેલ તથા ચિંતનભાઈ આર્યે સંભાળી હતી. માનવજ્યોત દ્વારા બેનરોથી શણગારેલા વાહન સાથે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સિસ્ટમના સથવારે રાહદારીઓ, વાહન ચાલકો તથા નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ફરી વળ્યું હતું. વિશ્વ ચકલી દિવસનું મહત્વ સમજાવવામાં આવેલ. છાપરા નીચે ચકલીઘરો લટકાવવામાં આવ્યા હતા. શાળાઓ, મંદિરો, કોલેજમાં ચકલીઘરો પહોંચાડ્યા હતા. ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો. ચકલીઘર કુંડા વિતરણ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, વિનેશભાઈ સાધુ, વેલજીભાઈ આહિર, નીતિનભાઈ ઠક્કર, પ્રદીપભાઈ ઠક્કર, રફીક બાવા તથા સંસ્થાના સર્વે કાર્યકરોએ સહયોગ આપ્યો હતો. સવારથી જ વિશાળ સંખ્યામાં લોકો ચકલીઘર કુંડા લેવા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન 3500 કુંડા અને ચકલીઘર વિતરણ કરાયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.